નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે બોટાદ ગામની મુલાકાતે છીએ, જ્યાં બોટાદના ખેડૂત નટુભાઈ પરસોત્તમભાઈ કળથિયા, જેમણે સતત આ ચોથું વર્ષ હશે નટુભાઈ, ચોથા વર્ષમાં દિગ્ગજ પ્લસનું વાવેતર કર્યું છે અને ચોથા વર્ષે પણ તમે જોઈ શકો છો દિગ્ગજ પ્લસનું રિઝલ્ટ કેવું છે. તો પહેલાં આપણે એમની પાસેથી સાંભળીએ કે સતત ચોથા વર્ષથી દિગ્ગજ કરવાનું કારણ શું. તો નટુભાઈ આ બોટાદ છે એ તો આપણને ખ્યાલ છે. તમે ઓકે, તો હવે આ શું આમાં તમને ચોથા વર્ષથી સતત કરો છો તો આમાં શું તમને દેખાય છે એના કારણે કરો છો? આ તો આપણને આમાં માલનો ઉતારો પૂરેપૂરો મળે છે. બરોબર. અને આમાં દવા ઓછી છાંટવી પડે. દવા ઓછી છાંટવી પડે. અને અત્યારે જે આમાં તમે ફાલ છે નટુભાઈ, આવું એક વેરાયટીમાં તમે બાજુમાં જે કંઈ કર્યું છે એમાં દેખાય છે આવો? નહીં, કોઈનામાં દેખાતો નથી. આપણી જેવો અત્યારે કોઈને આટલામાં નથી એમ ટૂંકમાં. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે, આ જે ફૂલવાડી થઈ ગઈ છે આ કપાસ, આ જો આ ઝીંડું એનું, આ તમે માલ જોઈ શકો છો. અને તમે આખી વાડી હું તમને દેખાડું છું વિડીયોના માધ્યમથી. આખી વાડી ફૂલવાડી છે અને બાજુમાં એમણે એક વેરાયટી કરેલી છે, એક પેકેટનું વાવેતર, એમાં ક્યાંય આવું ફૂલ દેખાતું નથી. તો નટુભાઈ આ વેરાયટી કરવા જેવી ખરી? હા, કાયમ હું 5 વર્ષથી કરું છું. 5મું વર્ષ છે તમારું? ઓકે, તમને સંતોષ ખરો ને કે આ વેરાયટીમાં ક્યારે? ઓકે, વેરાયટી કરાય એમ. હા, હું બધા ખેડૂત મિત્રોને કહું છું કે ભાઈ આ કરજો એમ. ખેડૂત મિત્રો જુઓ તમે, આ માલ ફાલ આ બધું જોઈ શકો છો તમારી નજરે. તો નટુભાઈ આમાં દવાના રાઉન્ડ કેવા માર્યા તમે? 10 થી 15 દિવસે રાઉન્ડ મારવી. 10 થી 15 દિવસે, મતલબમાં ચૂસ્યા જીવાતી ઓછી આવે છે. અને આપણે પહેલા તો હલકી જ દવા છાંટી છે, કોઈ ભારે દવા નથી છાંટી. 600-700 રૂપિયા લીટર આપણે છાંટેલી છે. ઓકે ઓકે, બરાબર. આમાં મોનોકોટો અને એસિફેટ ને એ છાંટ્યું હતું. તો પછીના ડોઝમાં આપણે હેવી ડોઝ કરવો પડે એમ. બાકી અત્યારે તો કોઈ આમાં એવી જીવાતી નથી અને ચૂસિયાય નથી એમ. ઓકે, તો આ વેરાયટી કરવા જેવી ખરી? જો ખેડૂત મિત્રો, માલ જુઓ, ફાલ જુઓ, આખી વાડીમાં આવું ફૂલ દેખાય છે, જે આજુબાજુમાં ક્યાંય નથી, એક પણ વેરાયટીમાં નહીં. અસ્તુ.